जय स्वामीनारायण श्री स्वामीनारायण विद्यासागर स्कूलना ऑनलाइन शिक्षण में सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूं छुं। विद्यार्थी मित्रों धोरण 11 आर्ट्स ની અંદર આપણે सामाजिक संस्थाओं एमनो अभ्यास करता सामाजिक संस्थाओं कोने कहेवाय ए आपणे जोयुं के जेम शरीर ने पोताना जुदा जुदा अंगों से हाथ कान अने आ अवयवों साथे मळीने काम करे छे अने शरीर तंदुरस्त रहे छे तेम समाज ने पण पोतानी जुदी जुदी संस्थाओं जेम के कुटुंब संस्था, लग्न संस्था, राज्य संस्था, धर्म संस्था, शिक्षण संस्था, बधी जो संस्थाओं कि जेने शाखाओं कहेवामां आवे छे अने ए संस्थाओं द्वारा एक तंदुरस्त समाजનું निर्माण થાય છે। આપણે જોયું હતું કે સંસ્થાઓનું કાર્ય અલગ અલગ હોય છે। કુટુંબ સંસ્થાની આપણે વાત કરી કે બાળકનો જન્મ કુટુંબની અંદર થાય છે અને જન્મતાની સાથે જ એમને એક અર્પિત દરજ્જો પ્રાપ્ત થઈ જાય છે। અર્પિત દરજ્જો એટલે કે જન્મતાની સાથે જે આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે। જેમ કે જ્ઞાતિનું સભ્ય બાળકનો જન્મ કુટુંબમાં થાય એટલે તરત એ જે જ્ઞાતિમાં જન્મ થાય એ જ્ઞાતિનું સભ્યપદ એ ધર્મનું સભ્યપદ એમને પ્રાપ્ત થઈ જાય છે, જેને આપણે અર્પિત દરજ્જો કહીએ છીએ। બીજું કુટુંબનું કાર્ય समाजीकरण करवानुं એટલે કે એક જૈવિક બાળકમાંથી સામાજિક બાળક બનાવવાનું કાર્ય કુટુંબનું રહેલું છે, કુટુંબ સંસ્થાનું રહે। તો સમાજીકરણમાં જો ખામી રહી તો એ બાળક अपराधी बनતું હોય છે। એટલે કે યોગ્ય સમાજીકરણ કરવું એમનું ખામી ભર્યું સમાજીકરણ ન થાય એ પણ કુટુંબની જવાબદારી રહે છે। તો આપણે કુટુંબની વાત કરી હતી। કુટુંબના પ્રકારો જોયા હતા કે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એવા કુટુંબના બે પ્રકારો છે કે બે ત્રણ પેઢી સાથે રહેતી હોય એમને આપણે સંયુક્ત કુટુંબ કહીએ છીએ। विभक्त कुटुंब एटले पति पत्नी अने पोताना अपरिणित बाळको साथे रहता एमने आपणे विभक्त कुटुंब कहीए छीए। तो विद्यार्थी मित्रों 2011 ની અંદર જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે 82% લોકો વિભક્ત કુટુંબમાં રહેતા અને માત્ર ને માત્ર 18% લોકો संयुक्त कुटुंब ની અંદર રહેતા। એટલે કે સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે અને વિભક્ત કુટુંબમાં વધારો થતો જાય છે। એની પાછળના કારણો આપણે જોયા હતા કે ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ એના દ્વારા વિભક્ત કુટુંબમાં વધારો થયેલો છે। તો એ આપણે વાત કરી હતી। ત્યારબાદ मातृसत्ताक અને પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થાની વાત કરી હતી। કુટુંબના કાર્ય જોયા હતા। કુટુંબનું જૈવિક કાર્ય, મનોવૈજ્ઞાનિક કાર્ય, કુટુંબનું આર્થિક કાર્ય, સામાજિક કાર્ય અને સાંસ્કૃતિક કાર્ય। કુટુંબના કદમાં આવેલા પરિવર્તનો જોયા હતા કે આજે કુટુંબનું કદ નાનું બનતું જાય છે, જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે, पत्नी पत्नीना वच्चेना संबंधों में परिवर्तन आव्युं छे, माता पिताना संतानो वच्चेना संबंधों में परिवर्तन आव्युं छे। लग्न संस्थानी आपणे वात करता हता के लग्नना जे उद्देश्यो छे
હેતુ હશે તો પેલો ધાર્મિક ફરજોનું પાલન, પ્રજા એટલે કે સંતતિ પ્રાપ્તિ, રતિ જાતિ સંતોષ અને ગૃહ નિવાસ આ એમના ઉદ્દેશો રહેલા છે. લગ્નના પ્રકાર, એક સાથી લગ્નને, બહુસાથી લગ્નને આપણે વાત કરી હતી. લગ્ન સાથી પસંદગીના ધોરણો આપણે જોયા હતા. એમાં આંતરલગ્ન એટલે કે વ્યક્તિ પોતાના સમૂહમાં લગ્ન કરે ને આંતરલગ્ન કહેવાય છે. બહિર્લગ્ન, સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ લગ્ન. સમલોમ લગ્ન એટલે કે વ્યક્તિ પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરે છે તેમને આપણે સમલોમ લગ્ન કહીશું. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણમાંથી એક માર્કમાં પરીક્ષામાં આવશે. સમલોમ લગ્ન એટલે કે સરખા સમૂહ પોતાની જ જ્ઞાતિમાં જે લગ્ન કરવાનો રિવાજ એને આપણે સમલોમ લગ્ન તરીકે ઓળખીશું. અનુલોમ લગ્ન કોને કહેવાય? તો કે અનુલોમ લગ્ન એટલે કે પુરુષ ઉચ્ચ જ્ઞાતિનો અને તેમનાથી નિમ્ન જ્ઞાતિની સ્ત્રી સાથે જ્યારે લગ્ન કરે છે એને અનુલોમ લગ્ન કહેવામાં આવે છે. એટલે કે પુરુષ ઉચ્ચ જ્ઞાતિનો હોય અને તેમનાથી નિમ્ન જ્ઞાતિની સ્ત્રી સાથે જ્યારે લગ્ન કરે છે એને અનુલોમ લગ્ન કહેવામાં આવે છે. પ્રતિલોમ લગ્ન એટલે શું? તો કે ઉચ્ચ વર્ગની સ્ત્રી અથવા ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રી પોતાનાથી નિમ્ન જ્ઞાતિના પુરુષ સાથે જ્યારે લગ્ન કરે છે એને પ્રતિલોમ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારો જોયા હતા. કુલીન શાહી જોઈ હતી, દિયર વટુ, જેઠ વટુ અને સાળી વટુની આપણે વાત કરી હતી. આજે આપણે લગ્ન સંસ્થામાં જે પરિવર્તનો આવ્યા છે એમની વાત કરવાની છે. એમાં આપણે જોયું હતું કે લગ્નનું ધાર્મિક પાસું નબળું છે. વિદ્યાર્થી મિત્રો, જે ધાર્મિક વિધિઓ લગ્નમાં થતી એમાં આજે આપણને ઘટાડો થયેલો જોવા મળે છે. બીજું, લગ્ન, હિન્દુ લગ્નનો વિકસતું સ્વરૂપ. લગ્ન એક સંસ્કાર ગણવામાં આવતું, 16 સંસ્કારમાં સ્થાન આપવામાં આવ્યું છે. પણ આજે કરારનું સ્વરૂપ વિકસતું જાય છે અને આપણે જોઈએ કે 1956માં જે સ્પેશિયલ મેરેજ એક્ટ ગણવામાં અને એમાં દુઃખી દાંપત્ય જીવનનો અંત લાવવા માટે છૂટાછેડાને મહત્વનો ગણવામાં આવ્યો છે. તો કરારનું સ્વરૂપ છે વિકસતું જાય છે. ત્રીજું, લગ્ન વય ઊંચી આવતી જાય છે. જોઈએ આપણે કે કાયદાકીય રીતે છોકરાની લગ્ન વય 21 વર્ષ અને છોકરીની લગ્ન વય 18 વર્ષ નક્કી થઈ છે. તે સિવાય શિક્ષણ, લગ્ન સંબંધિત બદલાયેલા ખ્યાલો, સ્ત્રી શિક્ષણમાં વૃદ્ધિ વગેરે પરિબળોને પરિણામે લગ્ન ઊંચી આવી છે. પહેલાની તુલનામાં બાળ લગ્ન પ્રથાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, કે પહેલાના સમયમાં જે નાની ઉંમરમાં લગ્ન કરી દેવામાં આવતા હતા એની જગ્યાએ આજે લગ્ન વય ઊંચી ગઈ છે. તો પહેલું તો બંધારણની અંદર 21 વર્ષનો પુરુષ અને સ્ત્રી માટે 18 વર્ષ નક્કી કરવામાં આવે છે. એનાથી નાની ઉંમરના લગ્નને બાળ લગ્ન ગણવામાં આવશે અને કાયદેસર રીતે લગ્ન કરી શકતા નથી. તો આજના સમયની હજી પણ લગ્ન વય ઊંચી લઈ જવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. આપણે છેલ્લા વર્તમાન પત્રમાં તો વાંચતા છે કે યુવતીની વય 21 વર્ષ કરવા માટેની વિચારણા થઈ રહી છે. તો આમ લગ્ન વય છે ઊંચી આવતી જાય છે. પાછળ સ્ત્રી શિક્ષણ પણ જવાબદાર છે. ચોથું, લગ્ન સાથીની પસંદગીના ધોરણોમાં પરિવર્તન. લગ્ન સાથીની પસંદગી કરવાના જે નિયમો આપણે જોયું કે પહેલા એવો નિયમ હતો કે ભાઈ વ્યક્તિ પોતાની જ્ઞાતિમાંથી જ લગ્ન કરી શકે. પણ આજે પસંદગીના ધોરણોમાં પરિવર્તન આવ્યું છે. પહેલા એવું હતું કે માતા પિતા
આવતું હતું. લગ્ન એટલે બે કુટુંબનું જોડાણ. જેના સગા સંબંધીઓ, બે પ્રકારના સંબંધીઓ હોય છે. એક રક્ત સંબંધીઓ એટલે કે લોહીના સંબંધો ધરાવતા હોય છે, જેમ કે માતા પુત્ર, પિતા પુત્ર, અને બીજા લગ્ન સંબંધી. તો લગ્ન એ બે કુટુંબનું જોડાણ કરવામાં આવતું હતું, સ્વીકારવામાં આવતું હતું. વર્તમાન સમયમાં આ બાબતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. યુવક અને યુવતીની ઈચ્છા પસંદગીને મહત્વ અપાયું છે. જીવન સાથીની પસંદગીમાં વ્યક્તિગત લાયકાતને વિશેષ પ્રાધાન્ય અપાય છે. તો આજે લગ્ન સાથીની પસંદગીના ધોરણમાં પરિવર્તન થયું છે. આજે યુવક અને યુવતી પોતાની ઈચ્છાની પસંદગીને વધારે મહત્વ આપવામાં આવશે. કે જે પહેલા માતા પિતા કે વડીલો લગ્નનું નક્કી કરતા એની જગ્યાએ આજે યુવક અને યુવતીને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. ત્યાર પછી પાછું આંતર જ્ઞાતિ લગ્ન શક્ય બનશે. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર પહેલા વર્ણ વ્યવસ્થાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આવા 4 વર્ણો અને એમાંથી જે જ્ઞાતિ વ્યવસ્થા ઉતરી આવી, તો જ્ઞાતિ વ્યવસ્થા એ ભારતની એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા છે. વિશ્વમાં ક્યાંય જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળતી નથી. ભારતમાં પણ હિન્દુ ધર્મ અને શીખ ધર્મની અંદર જ જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે. તો પહેલા એક એવો સમય હતો કે વ્યક્તિએ પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવા પડતા. જો વ્યક્તિ બીજી જ્ઞાતિમાં લગ્ન કરે તો જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવતી. પરંતુ આજના સમયની અંદર આંતર જ્ઞાતિ લગ્નો શક્ય બન્યા છે. એટલે કે આજે પણ 80% લગ્નો તો પોતાની જ્ઞાતિમાં જ થાય છે, પણ 20% આંતર જ્ઞાતિ લગ્નનું પ્રમાણ જોવા મળે છે. તો જોઈએ આપણે કે વિવિધ કાનૂની પ્રયત્નો અને સુધારણા પ્રવૃત્તિને પરિણામે વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચેના લગ્ન સંબંધોની તરફેણમાં અનુકૂળતા વાતાવરણ સર્જાયું છે. 1956માં સ્પેશિયલ મેરેજ એક્ટથી આંતર જ્ઞાતિ લગ્નને સંપૂર્ણ રીતે સમર્થન પ્રાપ્ત થયું છે. 1956માં જે હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવવામાં આવ્યો, કાયદો બનાવવામાં આવ્યો, અને કાયદાની અંદર આંતર જ્ઞાતિ લગ્નને સ્વીકારવામાં આવ્યો, કાનૂની રીતે એને દરજ્જો આપવામાં આવ્યો, એટલે એમને કાનૂની રક્ષણ પ્રાપ્ત થયું. એટલા માટે આજે આપણને સમાજમાં આંતર જ્ઞાતિ લગ્નો જોવા મળે છે. ત્યાર પછી 65 બહુપતિ પત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા છે. 1956 સ્પેશિયલ મેરેજ એક્ટમાં હિન્દુઓ માટે બહુપતિ અથવા બહુપત્ની એક પુરુષ એક સ્ત્રી સાથે જ લગ્ન કરી શકે. એક પુરુષ એક કરતા વધારે સ્ત્રી સાથે લગ્ન ન કરી શકે, અથવા એક સ્ત્રી એક પુરુષ સાથે જ લગ્ન કરી શકે. તો એ સ્વીકારવામાં આવ્યું. જોઈએ આપણે કે વિવિધ કાયદાઓને કારણે હિન્દુઓમાં બહુપતિ તેમજ બહુપત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા છે. 1955ના હિન્દુ લગ્નના કાયદાથી હિન્દુ સમાજમાં ઉપયુક્ત પ્રથાનો કાયદાકીય સંપૂર્ણ અંત આવ્યો. આજે આપણે મુસ્લિમ ધર્મની અંદર કે કોઈ બીજા ધર્મની અંદર બહુપતિ લગ્ન જોઈ શકીએ છીએ અથવા બહુપત્ની લગ્ન જોઈ શકાય છે, પણ હિન્દુ ધર્મની અંદર એક પુરુષ એક સ્ત્રી સાથે જ લગ્ન કરી શકે, એક સ્ત્રી એક પુરુષ સાથે લગ્ન કરી શકે. એટલે એક સાથે લગ્નને મહત્વ આપવામાં આવ્યું છે. ત્યાર પછી 7મું સ્વ પસંદગીના લગ્નનું પ્રાધાન્ય વધ્યું છે. સ્વ એટલે કે વ્યક્તિ પોતે પસંદ કરી જે લગ્ન કરે છે એનું પ્રાધાન્ય આજે સમાજમાં વધારે જોવા મળે છે. લગ્ન ક્ષેત્રે સંમતિની બાબતમાં પરિવર્તન આવ્યું છે. વિવિધ પરિબળોની અસરને પરિણામે સ્વ પસંદગીના લગ્ન થવા લાગ્યા છે. આવા
સહિષ્ણુતા ભર્યું વર્તન દાખવવામાં આવશે ને તેને સ્વીકૃતિ પણ મળતી જશે. તો માતા પિતા કે વડીલો જે લગ્ન નક્કી કરતા એની જગ્યાએ આજે યુવક કે યુવતી પોતે સ્વપસંદગીના લગ્નો કરતી થઈ છે. એનું પ્રાધાન્ય વધ્યું છે અને એમને સમાજમાં સ્વીકૃતિ પણ મળતી જાય છે. અને છેલ્લું 8મું છૂટાછેડાને કાનૂની માન્યતા. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયમાં છૂટાછેડાનું પ્રમાણ બહુ ઓછું જોવા મળતું. સ્ત્રી કે પુરુષ એ જે પડ્યું પાનું નિભાવી લેવાની જે ભાવના એ આજે સમાજમાં જોવા મળતી નથી. આજે સમાજની અંદર જો દુઃખી દાંપત્ય જીવન હોય તો આ દુઃખી દાંપત્ય જીવનનો અંત છૂટાછેડા દ્વારા લાવી શકાય છે. તો દરેક જ્ઞાતિની અંદર આજે આપણને છૂટાછેડાનું પ્રમાણ વધારે જોવા મળશે. જોઈએ, કાયદા દ્વારા સ્ત્રી પુરુષને છૂટાછેડાનો સમાન અધિકાર પ્રાપ્ત થયો છે. દુઃખી દાંપત્ય જીવનનો અંત લાવવા હવે સ્ત્રી પુરુષો છૂટાછેડાનો માર્ગ અપનાવે છે. 1955ના હિન્દુ લગ્ન કાયદામાં છૂટાછેડાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો 1955ની અંદર જે હિન્દુ લગ્ન માટે કાયદો બનાવવામાં આવ્યો એમાં છૂટાછેડાની જોગવાઈ પણ કરવામાં આવી છે કે દુઃખી દાંપત્ય જીવનનો અંત છૂટાછેડા દ્વારા લાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, લગ્ન સંસ્થામાં જે આવેલા 8 પરિબળો છે એમને આપણે વાત કરી કે લગ્નનું ધાર્મિક પાસું નબળું પડ્યું છે, હિન્દુ લગ્નનું વિકસતું સ્વરૂપ, લગ્ન વય ઊંચી આવતી જાય છે, લગ્ન સાથેની પસંદગીના ધોરણોમાં પરિવર્તન આવ્યું છે, આંતરજ્ઞાતિ લગ્ન શક્ય બન્યા છે, બહુપતિ પત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા, સ્વપસંદગીના લગ્નનું પ્રાધાન્ય વધ્યું અને છૂટાછેડાને કાનૂની માન્યતા પ્રાપ્ત થઈ છે. તો આપણે ગૃહ કાર્યની અંદર આ 8 જે લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો છે એની નોંધ લખી અને મારા પર્સનલ વોટ્સએપ નંબરની અંદર ગૃહ કાર્ય મોકલી આપજો. હવે જ્યારે આપણે મળશું ત્યારે એક મહત્વની સંસ્થા છે, જ્ઞાતિ સંસ્થા, તો એમની વાત કરીશું. અહીંયા રાખી. જય શ્રી